નવરાત્રિ કે 9 દિવસ માં કહીને પૂછતા, 9 દિવસ જે સ્ત્રીને માં કહીને પૂછતા ને પછી ખાલી રસ્તે એને જ લૂંટતા. વિચારો કે ખરેખર તમે શું પૂછતા? કે નવરાત્રિ જ્યાં ભક્તિનો સંગમ થવો જોઈએ ત્યાં તમે પ્રી નવરાત્રિમાં ઝૂમતા ને શ્રાદ્ધમાં કાગવાસ આપવાની જગ્યાએ આવી મહેફિલોમાં જઈને વાસના સંતોષતા. એટલે જાતે વિચારો કે તમે શું પૂછતા? માના ગરબાની જગ્યાએ હવે ડીજે લઈ લીધી, કે માના ગરબાની જગ્યા હવે ડીજે લઈ લીધી ને હવે તો આરતીમાં બી ઓપ્શન શોધતા. ખરેખર વિચારો કે તમે શું પૂછતા? ને હવે તો ગરબામાં પણ ગ્રુપ થઈ ગયા, અજાણ્યા સાથે એક લાઈનમાં જોડાઈને દેશી ઢોલના તાલે ઝૂમવું એ વિચારો તો જ્યારે લુપ્ત થઈ ગયા. શેરી ગરબાની જગ્યા પાર્ટી પ્લોટ હડપ કરી ગયા, કે શેરી ગરબાની જગ્યાઓ પાર્ટી પ્લોટ હડપ કરી ગયા ને હવે તો રમતા પસીનો પણ નહીં થાય, કેમ કે ખુલ્લા મેદાન હવે ડોમ થઈ ગયા. કે છેલ્લે એટલું કહેવું છે કે ગરબા તો ક્યાં કોઈ રમે છે. હવેના જુવાનિયા તો ડાન્સની અલગ અલગ સ્ટાઇલ શોધતા. ને છેલ્લી વાર કહું છું, ખરેખર વિચાર કે તમે શું પૂછતા?